નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. આપનું નામ? કેશવ રાઠોડ. આ જે પાર્ટ 2 બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી, કઈ રીતે? પ્રેરણા જેવું નહોતું, પણ ફિલ્મ ખૂબ ચાલી એટલે મને એવો વિચાર આવ્યો કે આનાથી આગળ શું હોઈ શકે. તો બધું વિચાર કરતાં 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 એક નવી વાર્તા બની અને અમે બધા મળ્યા અને વિચાર કર્યો કે ચાલો ફરી આપણે બનાવીએ. એટલે ધુરકી તારી માયા લાગી, પણ એ કેવી માયા લાગી એ તો તમે ફિલ્મ જોશો ત્યારે જ ખબર પડશે. ને એમાં અરવલ્લી જો પસંદ કર્યું તો કયા કારણોસર અરવલ્લી? એના બધા ઘણા કારણો છે. અમે અહીંયા આવ્યા, અહીંના લોકેશન જોયા, કારણ કે રાજપીપળા પછી ગોધરા એ બધું તો ઘણું શૂટિંગ થયેલું, પણ અહીંના જે વાતાવરણ, અહીંની જે જગ્યાઓ એ બધું જોઈને એવું લાગ્યું કે અહીંયા આપણે ફિલ્મ બનાવવું જોઈએ. બોલો. નમસ્કાર, હું ચંદન રાઠોડ અને ગુજરાત મને નાથીઓ તરીકે ઓળખે છે. ધુડકી તારી માયા લાગી જે આજથી 20-22 વર્ષ પહેલાં બન્યું હતું, બ્લોકબસ્ટર હિટ હતી ફિલ્મ. અને પંચમહાલ, ઉત્તર ગુજરાત, અરવલ્લી જિલ્લામાં તો એના ચાહકો બી અપાર છે. અને લોક લાગણીને માન આપીને અમે ફરીવાર આખી ટીમ મળીને પાર્ટ 2 બનાવી રહ્યા છે, જે ગુજરાતીમાં એક ઇતિહાસ રચશે એવી આશા છે. કારણ કે અત્યાર સુધી કોઈ બી ફિલ્મનો આવી રીતે ભાગ 2 બન્યો નથી. અત્યારે સોશિયલ મીડિયામાં બી સખત વાયરલ છે બધી જગ્યાએ. તો આશા રાખીએ અને આપ સૌને વિનંતી છે કે આપ પણ ફિલ્મ જોશો અને માણશો. હવે આપણે જે શૂટિંગ છે કેટલા દિવસથી ચાલી રહ્યું છે મોડાસામાં? 20 દિવસથી ચાલી રહ્યું છે. અહીંયા આસપાસના વિસ્તારોમાં મોડાસા છે, લુણાવાડા, મહીસાગર, લીંભોઈ એ બધી જગ્યાએ. અને બહુ જ પ્રેમાળ પ્રજા છે, બધા ખૂબ જ હેલ્પફુલ છે. મજા આવી રહી છે શૂટિંગ કરવાની. હવે જે આપણે ધુડકી માયા ભાગ 1 જે આપણે બહાર પડ્યું હતું, એ જે બીજો ભાગ પડે છે એમાં તમને શું લાગે છે? બસ જ્યારે 1 બન્યું ત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો નહોતો, ત્યારે કોઈ ફેસબુક નહોતું, વોટ્સઅપ પણ નહોતું. અને એ વખતે ઓડિયો કેસેટ ચાલતી હતી, પછી એની સીડીનો જમાનો ધીમે ધીમે આવ્યો, પછી MP3 આવી, પેન ડ્રાઈવ આવી, અને અત્યારે તો બધું જ મોબાઈલમાં આવી ગયું છે. તો પબ્લિસિટી વગર કોઈ પ્રચાર માધ્યમના સિવાય જો ફિલ્મ એ વખતે 25-26 લાખમાં ફિલ્મ બની હતી અને 7-8-10 કરોડ જેટલો બિઝનેસ કર્યો હતો. તો આ ફિલ્મ તો અત્યારથી જ એટલી વાયરલ છે કે આપણે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે 100 કરોડ ક્રોસ કરી જાય. બીજી વસ્તુ એમ કહેવા માગું છું, અત્યાર સુધી તમે કેટલા ફિલ્મોની અંદર કામ કરી ચૂક્યા છો? આ મારી 106મી ફિલ્મ છે. અસંખ્ય ફિલ્મો કરી છે, ઘણી બધી સુપરહિટ થઈ છે. પ્રીતના સોગંદ, પ્રાણ જાય પણ પ્રીત ન જાય, એકો બાદશાહ રાણી, ભવ ભવના ભરથાર, ઘણી બધી ફિલ્મો છે, ઘણા બધા રોલ્સ કર્યા છે. અને આ એક મારું કમબેક છે, કારણ કે 4-5 વર્ષનો બ્રેક લીધો તો અમેરિકા જતો રહ્યો હતો. તો આ એક નવી શરૂઆત છે. હું એવું માનીશ કે અમારી પહેલી ફિલ્મ છે. અત્યાર સુધી તમે જે ફિલ્મો કરી એમાંથી તમને વધારે સપોર્ટ કઈ ફિલ્મમાં મળ્યો? ધુડકી તારી માયા લાગી, કારણ કે એમાંથી એક નાથીઓનો જે ટેગ મળ્યો છે એ હજી સુધી જીવંત છે. બાકી તો ઘણી બધી ફિલ્મો છે જેમાં લોકોએ પ્રેમ આપ્યો છે અને આપતા રહેશે. હા, ધુડકી તારી માયા લાગી પાર્ટ 2 એ સરસ મજાનું અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે અહીંયા મોડાસામાં. અને આ મૂવીમાં મેં 4 સોંગ ગાયા છે, પણ એક સોંગ મેં અને ચંદનભાઈએ ડ્યુએટમાં ગાયું છે, તો અમે બંને તમને સંભળાઈએ અત્યારે. એ સોંગ સૌથી હિટ થવાનું છે એવું લાગે છે. એમનો અવાજ પણ ખૂબ જ સુંદર છે. હો સોરા મને આખું સિટી ઘુમાવી દે ને, સોરા મને આખું સિટી ઘુમાવી દે ને, નથી તારા હમ ધુડકી તારા હમ, નથી તારા હમ, એ મારી ધુડકી તારા હમ. थैंक यू. नमस्कार. एक्चुअली ये फिल्म जब बनी तो हमें नहीं पता था कि इतनी बड़ी हिट होगी, लोगों को इतनी पसंद आएगी. और ख़ासकर जो आदिवासी इलाका है और उसके बाहर के लोगों ने इसको इतना प्यार दिया, धुड़की को
इसके हर चीज़ को, गाने को, इसके एक्टर्स जो सारे लोग थे, स्टोरी को, सबको, तो लोगों की बहुत ज़्यादा प्यार और डिमांड थी कि पार्ट 2 बनना चाहिए। थोड़ा सा टाइम लग गया, लेकिन हम फिर से पार्ट 2 लेके आ रहे हैं और इसमें वापस से ऑलमोस्ट सारे वही कलाकार हैं जो उस समय थे और उम्मीद है कि फिर से आप लोग जो प्यार दे रहे हैं कि सोशल मीडिया पे तो बाढ़ आ गई है और इतना प्यार देख के मतलब दिल से रोम रोम से आप लोगों के लिए आभार निकलता है। धन्यवाद ईश्वर का भी और आप सब दर्शकों का, वो सब चाहने वालों का कि मैं अब उसके शब्द भी ख़त्म हो जाते हैं। तो बस फिर आप जो प्यार अभी दे रहे हो, आने वाले हमारी जब फिल्म रिलीज़ हो वही प्यार, वही लगाव हमारे साथ रखना। आप सबका बहुत बहुत आभार। ये कब तक रिलीज होगी? देखिए, वैसे जब कोई फिल्म बनती है तो उसके बाद उसका बहुत सारा काम होता है, एडिटिंग, पोस्ट प्रोडक्शन, रिकॉर्डिंग, डबिंग और फिर रिलीज़ के पहले की तैयारियां होती हैं। तो थोड़ा सा टाइम लगेगा, यानी 3-4 मंथ्स ऑलमोस्ट लेके चलो, क्योंकि वो सारे प्रोसेस में टाइम लगता है। लेकिन एक सही टाइम पे ये रिलीज़ होगी और लोगों के सामने आएगी और बहुत धमाल के साथ आएगी, इतनी तो मुझे उम्मीद है अपने दर्शकों से जिन्होंने दुड़की को इतना प्यार दिया है और वो दुड़की को कभी कभी निराश नहीं करेंगे। નમસ્કાર, હું છું મનીષા બારોટ અને હું આજે આવી છું ધુડકી તારી માએ લાગી 2 જે સરસ મજાનું મૂવી આવી રહ્યું છું એના શૂટના સેટ પર આવી છું અને મને જે મેં ગીતો જે ગાયા છે પણ ખાસ જે વધારે પોપ્યુલર થયું હતું ધુડકી તારી માએ લાગી, એ ગીતને મેં બહુ જ ટ્રાય કરી છે પૂરેપૂરો ન્યાય આપવાની અને મેં એવી ફૂલ ટ્રાય કરી છે કે જે પહેલાં ગાયું છે એ ખૂબ જ સારું બેને ગાયું છે અને બહુ સારું ચાલ્યું હતું અને ભગવાન માતાજીને એટલી પ્રાર્થના કરું છું કે અને દર્શકોને કહું છું કે આ ગીત પણ મારું એટલું જ વધાવે અને પબ્લિક સારો રિસ્પોન્સ આપે અને બસ હું ખુશ છું કે મને છે ને ખાસ આ ગીત ગાવાનો ચાન્સ જે પિક્ચરમાં પહેલી વાર તો મેં ગાયું હતું જીવથી વાલી જાનુડી જે મૂવી જિગ્નેશભાઈનું આવ્યું હતું એમાં, પણ અત્યારે જે મને 4 સોંગનો જે ચાન્સ આપ્યો છે અમારા ખાસ મનુભા ઝાલા, જે હું સાવ લગભગ 3-4 વર્ષની હતી ને ત્યારથી હું એમના જોડે કનેક્ટ છું અને અમારા ઘરે આવતા જતા એવું એકદમ મારા પપ્પાની જગ્યા હું રાખું ને એવો અમારે એક સંબંધ છે એમના જોડે અને મને આવો ચાન્સ મળ્યો છે તો હું ખાસ મનુભા ઝાલાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે મને આવો સરસ મજાનો ચાન્સ આપ્યો અને ખાસ અમારા મગન કાકાનો પણ, અને ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું કે આ પિક્ચર સરસ મજાનું ચાલે, જેમ પહેલાં સુપર ડુપર હતું એમ આ બીજો ભાગ પણ સુપર डुपर ચાલે। बस जय माता जी। हाँ, मैं एक बात बोल रही हूँ कि इन्होंने जो गाने गाए हैं और मैं बहुत टाइम से गुजरात से थोड़ी सी बाहर थी तो मेरी गुजराती थोड़ी सी गड़बड़ हो गई है, इसलिए मैं शुद्ध हिंदी में ही बात कर रही हूँ। और सच बता रही हूँ कि मुझे भी जब मैंने ये गाने सुने और मैंने परफॉर्म किया, मुझे बहुत अच्छी आवाज़ लगी है और मुझे ऐसा लग रहा है कि मुझ पे बहुत सूट भी हो रही है। पहले वाली भी बहुत ही खूबसूरत थी और बस जिस तरह से इन्होंने वो न्याय किया है और पब्लिक जो प्यार दे रही है वो बस समझ लो वो न्याय बहुत जल्दी डबल टिबल बहुत सारा होने वाला है। आप सबका बहुत बहुत आभार। નમસ્કાર દર્શક મિત્રો, અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ધુડકી તારી માયા લાગી પાર્ટ 2નું શૂટિંગ 25 તારીખે શરૂ થઈ રહ્યું છે, જેના નિર્માતા મગનભાઈ ચૌહાણ, રાઇટર કેશવ રાઠોર અને કેમેરામેન મનુભાઈ ઝાલા તેમજ અમરભાઈ વ્યાસ। અને આ ફિલ્મની અંદર લગભગ ઘણા સમયથી પાર્ટ 2માં ફિલ્મના અભિનેતા ચંદનજી રાઠોર, રાની શર્માજી, જીતુભાઈ પંડ્યા, અહીંના સ્થાનિક વિશેષ કાર્યકરો તેમજ આ ફિલ્મ પહેલાં બહુ રેકોર્ડ બનાવ્યો હતો અને હવે આ પાર્ટ 2ની અંદર પબ્લિકના રિવ્યૂ અમને એવા મળે છે કે એના રિવ્યૂ બનાવીને ધુડકીની બહુ એડવર્ટાઇઝ સારી થઈ રહી છે અને આગામી સમયમાં ધુડકી આ વખતે બધા ફિલ્મો કરતાં સારું એનું નામ કરશે અને આ ફિલ્મની અંદર બધા જ ટીમ એ બહુ સખત પ્રયત્ન કરી રહી છે, તો આ ફિલ્મ સફળ થશે અને આ ફિલ્મના નિર્માતા અહીંના બાબુભાઈ ચૌહાણ છે જે લીંબોઈ ગામના છે અને આ ફિલ્મમાં મુન્નારાજ મંસૂરી તરીકે એમને સાથે રહી અને એક એક્ટર તરીકે પણ ભૂમિકા કરીશું। આ ધુડકી તારી માયા લાગીમાં મનીષાબેને જે ગીત ગાયું એ બહુ સરસ ગાયું છે અને એનું રેકોર્ડિંગ સ્ટુડિયો પણ મોડાસા લોકસંગીત સ્ટુડિયોને થઈ રહ્યું છે અને આગામી સમયમાં ધુડકી એક ફરીથી નવું
પબ્લિકની અંદર એવોર્ડેડ મૂવી બની રહી છે અને આવનાર સમયમાં ધુરકી એવોર્ડ લેશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. નમસ્કાર સર. અરવલ્લી જિલ્લામાં અમારી પિક્ચર ધોળકી તારી માયા લાગી એના શૂટિંગ માટે અમે આવેલા છીએ. હું ગોધરાનો વતની છું. મારું નામ રાકેશ પટેલ અને મારો રોલ આ પિક્ચરની અંદર હોમ મિનિસ્ટરનો રોલ છે. અને મારી સાથેના ઊભેલા કેમેરામેન શ્રી અમરભાઈ છે. બાજુમાં ઊભેલા શ્રી કો પ્રોડ્યુસર બાબુશી છે અને બોમ્બેથી આવેલા શ્રી બાબુભાઈ છે. અને આ પિક્ચર માટે અમે આ લોકેશન અરવલ્લી જિલ્લામાં પસંદ કર્યું. બહુ સારા લોકેશન મળ્યા છે. અહીંની તમામ પબ્લિકનો સહકારથી અમે અપેક્ષા રાખીએ છીએ કે આ પિક્ચરને આગળ ધપાવવામાં ખૂબ મદદ મળી રહી છે. ધન્યવાદ. જય હિન્દ. અરવલ્લી કેમ પસંદ કર્યું? અરવલ્લી પસંદ કરવાનું કારણ એ હતું કે આજકાલ બધી જ જગ્યાએ લોકેશનો બધા ડિક્લેર થતા ગયા, પણ અમને સાથ સહકાર વધારે અરવલ્લીમાં મળે એવું લાગ્યું અને બાબુસિંહની પ્રેરણા હેઠળ અમે અહીંયા આવ્યા અને અમને એનો સહકારથી આજે 12મો દિવસ છે. 75% પિક્ચર પૂરું થઈ ગયું અને આજે મીડિયાની અંદર છવાવામાં મીડિયા સહકાર પણ ઘણો મળેલ છે. ખૂબ ખૂબ આભાર. ક્યાર સુધી લોન્ચ થશે? આ પિક્ચર લોન્ચ થવામાં હજુ 2 કે 3 મહિના જશે. પિક્ચર પૂરું થવામાં 10 દિવસ બાકી છે. ઓકે.